નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। યુક્રેનમાં ફસાયેલા મોરબીના સાહિલ માઝોઠીનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો કોલ મારફતે સાહિલ માઝોઠીએ માતા સાથે વાતચીત કરી છે। માતા સાથે વાત કરતા સાહિલ રડી પડ્યો હતો। સુપ્રીમ કોર્ટના વકીલ અને સામાજિક કાર્યકરે યુક્રેન જઈ સાહિલની મુલાકાત કરી હતી। સાહિલ સાથે વાત થતા પરિવારને હાશકારો થયો છે। યુક્રેન સરકાર સપોર્ટ કરી રહી હોવાનું વકીલે જણાવ્યું છે। સાહિલ રશિયામાં સ્ટડી માટે ગયો હતો, પછી અહીંયા એને ખોટા ડ્રગ્સના કેસમાં ફસાવી ને યુક્રેન તરફ વોરમાં મોકલવામાં આવ્યું સાહિલને। પછી સાહિલે યુક્રેન બોર્ડર પાર કરીને યુક્રેનમાં અત્યારે છે ને યુક્રેનથી અમારા એડવોકેટ દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલ હારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર પર થયેલ પ્રથમ હુમલાની 1000 વર્ષ પૂર્ણ થયા। સોમનાથ મંદિર પર પ્રધાનમંત્રી મોદીએ લખેલા લેખ મામલે હિન્દુ ધર્માચાર્ય સભાના મહાસચિવ સ્વામી પરમાનંદ સરસ્વતીએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ લેખ માત્ર એક લખાણ નથી, પરંતુ ભારતની શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત છે। સનાતન ધર્મને તોડવા અને નેસ્ત નાબૂદ કરવા માટે ભૂતકાળમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સોમનાથ મંદિર આજે પણ અડીખમ ઊભું છે। સોમનાથ મંદિર ઉપર થયેલા આક્રમણો ગજનીએ સંસ્કૃતિ અને ધર્મનો નાશ કરવા માટે અનેક આક્રમણો કરીને લૂંટ્યું। એ ગાથાની સામે ભારત માતાના સંતાનો ઝઝૂમી રહ્યા અને છેવટે આટલા અનેક બલિદાન અને પ્રયત્નો પછી આજથી 75 વર્ષ પહેલા પુનઃ સોમનાથ મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આદરણીય શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં સોમનાથ મહાદેવની પુનઃ એની કીર્તિ વિકસાવવા માટે, પુનઃ એનો મહિમા સ્થાપિત કરવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે અને હજુ ચાલુ છે। રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડને લઈને ચાલતો વિવાદ હવે વકર્યો છે। ત્યારે વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપળિયાની પોસ્ટે ખળભળાટ મચાવ્યો છે। પોસ્ટમાં એવો આરોપ છે કે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા ભારે દેવાના બોજમાં આવી ગયા છે અને હવે દુબઈ જવાની તૈયારીઓ કરી રહ્યા છે। પુરુષોત્તમ પીપળિયાએ ટ્રસ્ટી જયંતિ રાજકોટિયાની પદેથી હટાવવાની માંગ પણ કરી છે। ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા કે જેઓ દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને તેમને ત્યાં ઉઘરાણી વાળાઓ ઘરે પજવણી કરી રહ્યા છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ રહી છે। તેના આધારે મેં આ લખાણ કરેલું છે, કારણ કે સોશિયલ મીડિયામાં તેમના ઘરે અનેક બૈરાઓ સહિતના જે ઉઘરાણી વાળા આવતા તે સુવિદિત છે। અમારી લડત વિરાણી હાઈસ્કૂલ બચાવવા માટે છે। અમારી લડત બીજું કંઈ નથી। એટલે આવા જે ટ્રસ્ટને લાયક ન હોય તેવા ટ્રસ્ટીઓને હાંકી કાઢવા જોઈએ। સુરત શહેરમાં ગંદા પાણીની ફરિયાદ વધતા મનપા એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સુરત મનપા દ્વારા દરરોજના 450 વોટર સેમ્પલ એકત્ર કરવામાં આવશે। લારી ગલ્લાના ફૂડ સેમ્પલિંગ પર વિશેષ નજર રાખવામાં આવશે। હાલ પીવાના પાણીની ગુણવત્તા માટે રેન્ડમ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હોસ્પિટલમાં પાણીજન્ય રોગો પર મોનિટરિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ઇન્દોર અને ગાંધીનગરમાં ગંદા પાણીના કારણે સર્જાયેલા ગંભીર ઘટનાક્રમ બાદ હવે સુરત પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। શહેરમાં રોજના અંદાજે 400થી વધુ પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવે છે। ઝોનલ ઓફિસ, કોન્ટ્રાક્ટ એજન્સી અને મોબાઈલ વાન દ્વારા રેન્ડમ રીતે પાણીના નમૂનાઓ લઈ ટેસ્ટિંગ કરવામાં આવે છે। જ્યાં જૂની ગટર લાઈનો છે અને પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થવાની શક્યતા છે તે વિસ્તાર ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે।
ઇન્દોર અને ગાંધીનગરની પરિસ્થિતિને ધ્યાને લઈ ખાસ કરીને સુરત મહાનગરપાલિકાનો હાઇડ્રોલિક વિભાગ, ડ્રેનેજ વિભાગ અને જે આરોગ્ય વિભાગ છે એને ખાસ તાકીદ પણ કરવામાં આવેલી છે ગતરોજ મિટિંગમાં. અને એની સાથે સાથે જે હાઇડ્રોલિક વિભાગ છે એમના દ્વારા પણ દૈનિક ધોરણે જે 400થી વધુ સેમ્પલો લેવામાં આવે છે એને મહત્તમ સેમ્પલિંગ કરવા માટે પણ જણાવવામાં આવેલું છે, જેથી જે પાણીનું લીકેજ હોય તેને ઝડપથી શોધીને ડ્રેનેજ વિભાગ અને હાઇડ્રોલિક વિભાગ દ્વારા એનું સંકલન કરી તાકીદે નિરાકરણ થઈ શકાય, જેથી સ્વચ્છ પાણી શહેરીજનોને આપી શકાય છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સદર બાબતે જો આવા કોઈ પણ ગંદા પાણીની ફરિયાદ આવે તો તાકીદે એનું સર્વેલન્સ હાથ ધરવામાં આવે, ઝડપથી કેસો શોધવામાં આવે અને તેમનું ઝડપથી સારવાર થાય એ રીતે સુનિશ્ચિત કરવામાં આવે, એ બાબતની તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા પણ રાખવામાં આવે છે. કોળી સમાજના યુવા નેતા બ્રિજરાજ સોલંકી નવનીત બાલદિયાની મુલાકાતે મહુવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બ્રિજરાજ સોલંકીએ નવનીતની ખબર અંતર પૂછી ઘટનાની માહિતી મેળવી હતી અને નવનીત ઉપર થયેલ હુમલાને વખોડ્યો હતો. કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયા ઉપર જે લોહિયાણ અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત ચોંકી ઉઠ્યું છે. સમગ્ર ગુજરાતના 18 વર્ણમાં રોષ જાગ્યો છે. ત્યારે હું હનુમંત હોસ્પિટલ ખાતે મુલાકાત લેવા માટે આવ્યો હતો. જે એફઆઈઆરમાં છેડછાડ આ પોલીસ અધિકારીઓએ કરી છે એમની બદલી નહીં પરંતુ સસ્પેન્ડ કરવામાં આવે, નહીંતર આવનારા દિવસોમાં કોળી સમાજ એક થઈને મહાસંમેલન કરશે, મહાઆંદોલન કરશે. શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ જવું પડે તો અમારી તૈયારી છે. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં 42 વર્ષીય યુવાને કેટલાક લોકોને હાથ ઉછીના નાણાં આપ્યા હતા. આ નાણાં પરત માંગતા ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી હતી, જેને સારવાર માટે શ્રીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન મયુરે દમ તોડ્યો છે. પરિવારજનોએ આ સમગ્ર મુદ્દે જણાવ્યું હતું કે એક પોલીસ અને 3 થી 4 મહિલાઓને મયુરે હાથ ઉછીના અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયા આપ્યા હતા, જે પરત માંગતા તેમને ફોન પર ધમકી પણ આપી હતી અને તેનું કોલ રેકોર્ડિંગ પણ કર્યું છે. આ સમગ્ર મામલે તપાસ કરી પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે. જે રવિવારે રાતે દવા પીધેલી છે અને તેને 5-6 જણાને હાથુથીના પૈસા આપેલા હતા. એ પૈસા માંગતા એને ફોન ઉપર ધમકી આપેલી છે કે દાદાની જે થાય કરી લે, અમે તને પૈસા નહીં દઈએ, હવે પૈસાની ઉઘરાણી કરી લો તને જાનથી મારી નાખી. એ બાબતે એ ભાઈએ દવા પી દીધી છે અને એનું અત્યારે ડેથ થઈ ગયું છે, મૃત્યુ. હવે કેને ફોન કર્યો હતો અને કેનું છે એ રેકોર્ડિંગ બધું ફોનમાં છે અને ડાયરીમાં જેને જેને પૈસા આપ્યા છે બધાના નામ લખ્યા છે. હવે પોલીસ એના ઉપર કાર્યવાહી કરે છે, ડાયરીને ફોન કબજે કરી લીધા છે. હવે જેનું નામ નીકળે એના ઉપર પોલીસ સખ્ત કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે. જામનગર નજીક આવેલા વસઈ ગામે વિધવા મહિલાની કરોડો રૂપિયાની ખેતીની જમીન હડપવાના પ્રયાસનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. રંજનબેન નરસિંહભાઈ સુમરિયાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ તેમની અભણતા અને એકલવાયુ જીવનનો લાભ લઈ ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા. આશરે 10 કરોડ કિંમતની જમીન માટે ખોટું વેચાણ કરાર, ખોટા અંગૂઠાના નિશાન અને સાક્ષીઓ ઉભા કર્યા હતા. રાજકોટ અને દેવભૂમિ દ્વારકાના 2 વ્યક્તિઓ તથા 1 વકીલની સંડોવણી હોવાનો આરોપ છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. सिक्का पुलिस स्टेशन ने BNS की कलम 336(2) के मुजब फोर्जरी का गुना दाखिल किया है. इसमें फरियादी रंजनबेन नरसिंह, जिनकी वसई गांव में खाता नंबर 895 की जमीन थी, उसके किसी ने खोटे बेजान दस्तावेज बना के फरियादी के खोटे अंगूठे के साइन, अंगूठे के निशान लगवाए हैं. इसमें आगे की तपास चालू है. आगे की तपास सिक्का पुलिस स्टेशन के PI जयराज सिंह चावड़ा कर रहे हैं. રાજકોટ મહાનગરપાલિકામાં એન્જિનિયર પર થયેલા ફડાકા કાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. RMCના એન્જિનિયર ધવલ ગુલાણિયા પર કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ હાથ ઉઠાવ્યાનો મામલો ગંભીર બનતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર ખુદ મેદાને ઉતર્યા છે. ઘટનાને લઈને એન્જિનિયરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. એન્જિનિયરો દ્વારા તાત્કાલિક ફરિયાદ અને પટેલ કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. જયમીન ઠાકરે સ્પષ્ટ કહ્યું છે કે 48 કલાકમાં સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં લઈ અને એને ફડાકા મારવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ભારતીય બંધારણ મુજબ ગેરબંધારણીય એવા છે. કર્મચારી હોય તો એને ફડાકા મારવા એ ગેરબંધારણીય છે.
ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોની નેમ છે કે કોઈ પણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની. હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈ પણ હશે, આ એજન્સીને ઉપર કડકમાં કડક 48 કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે. એના માટેનો પણ આજે અમે નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ. કર્મચારી પણ એક માણસ છે. ગર્વ સાથે કહેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે 6 વાગ્યા પછી પણ કોર્પોરેટરોના, પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે. તો આ જ્યારે કામ કરતા હોય છે, પોતાની સર્વિસને એક ઓનેસ્ટલી કામ કરતા હોય, ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે. એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં લેવામાં આવશે. બોટાદ જિલ્લાના બરવાળામાં તસ્કરોએ ખાખીનો ખોફ ગુમાવીને તરખાટ મચાવ્યો છે. બરવાળાના મહાવીર જીન વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે ₹10 લાખની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક પરિવારના સભ્યનું અવસાન થયું હોવાથી આખો પરિવાર અંતિમ વિધિ માટે બહાર ગયો હતો. મકાન બંધ હોવાની તકનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટમાં રાખેલા રોકડ અને કિંમતી ઘરેણાં પર હાથફેરો કર્યો હતો. સુરતના સરથાણામાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનારને ઝડપી પડાયો છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસે 26 વર્ષીય પરિણીત યુવક અરવિંદ પંચાસરાની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે આ નરાધમોને જ્યારે ખુલ્લેઆમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય, જે લુખ્ખાઓ, અસામાજિક તત્વો જે નાની દીકરીઓને ફસાવી ફોસલાવીને જે હેરાન કરતા હોય છે, પરેશાન કરતા હોય છે, તે આવી વ્યવસ્થાને જે ખોરવનારા જે લુખ્ખાઓ છે એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે અને વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે. આ દિશામાં પોલીસે કામ કર્યું છે. પોલીસની કામગીરીથી અમને સંતોષ છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો. એ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવેલી. આજરોજ આરોપીને એરેસ્ટ કરી અને આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે જગ્યા પર લઈ આવેલી છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી કોણ છે, ક્યાંની ધરપકડ કરવામાં અને કંઈક લગ્ન પર જઈ ગયા? આરોપીને પરિણીત આરોપી છે અને આગળની તપાસ ચાલુ છે. સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજ શોખ કરવા રૂપિયા ચોરી કર્યા હતા. આરોપીઓ રૂપિયા લઈ બોમ્બે ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ ₹1000 ઉડાવ્યા હતા. ત્યારે પોલીસે એક નેપાળી સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી પોલીસે ₹6 લાખ રિકવર કર્યા છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધેલા લાખો રૂપિયાના ગુમ થયેલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કર્યા હતા. ગુમ થયેલા અંદાજે 15 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઈલની કિંમત ₹3.20 લાખ જેટલી થાય છે. પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને જ્યારે મૂળ માલિકોને તેમના મોબાઈલ ફોન સોંપવામાં આવ્યા. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કાપોદ્રા વિસ્તારમાં થી જે પબ્લિકના ચોરાયેલા, ખોવાયેલા અને પડી ગયેલા કુલ 15 મોબાઈલ એમના મૂળ માલિકોને પરત કરેલ છે. આ 15 મોબાઈલમાંની કુલ કિંમત ₹3,20,000 જેટલી છે અને દરેક વ્યક્તિને તેનો મોબાઈલ આજરોજ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવેલ છે.
સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલું આમલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન બની રહ્યું છે. વીકેન્ડ માણવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનને બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે. વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે. સ્થાનિક ઇકો ટુરિઝમ સમિતિના સંચાલનને કારણે મુલાકાતીઓને વન્ય સંપદાની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે. અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે. તેમજ અહીં નાનું ગાર્ડન છે અને ઘણા લોકો અહીં ફરવાને માટે આવે છે. यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके, तो मैं इस चीज को देखा और अनुभव किया कि यहाँ आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं और बहुत ही अच्छी जगह ही है. તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે. જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે. તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે. ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે. અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે. તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે. અને ઘણી વખત જો તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા રહે છે. ભાવનગર ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બામણિયાની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં ગાંધીનગરની ટીમ પણ ક્રિકેટ રમવા આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દોડી આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં રોગચાળાને લઈને આક્ષેપ કરી ગાંધીનગર ટીમ વાપસ જાવના નારા લગાવ્યા હતા. જોકે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ. અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે. એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી. તો અમે અત્યારે એક જ માંગણી છે, અમારી ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય. ટેમ્પો રોજ નીકળ્યો એ અમારી ટીમ ગાંધીનગરની ટીમ કામ કરે છે. સર, એક બાળકીનું મોત થયું છે ટાઇફોઇડના કારણે અને કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ક્રિકેટ કાંગ્રેસનું વેપાર થઈ ગયા. કાંગ્રેસનું એ જ છે, નેગેટિવ વિચારધારણા વાળી કોંગ્રેસ વિચારધારા જેવી છે. એવું ન હોય સાહેબ, મોત એવું ન હોય. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ટીમે ભાગ લેશે, કોર્પોરેટરો બધા નહીં રોગચાળો મહત્વનું છે. અત્યારે સંપૂર્ણ કંટ્રોલ થઈ ચૂક્યો છે રોગચાળો. સંપૂર્ણ ગેવણા મતલબ 70 થી 75% રોગચાળો. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે. તાલાલામાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સમાચાર ગીર સોમનાથના તાલાલા ખાતેથી સામે આવ્યા. એક સાથે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. તો સમાચાર સામે આવ્યા ગીર સોમનાથના તાલાલા ખાતેથી ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે સમગ્ર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. બાઇક છકડો આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. કાકા ભત્રીજા સહિત 3ના ઘટના સ્થળે જ મોત થયા છે. ગીર સોમનાથના તાલાલા ખાતેથી સમાચાર. તાલાલાના સુરવા માધુપુર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ટ્રિપલ અકસ્માતમાં બાઇક છકડો અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ એકત્ર થયા હતા. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે જોવા મળી રહ્યું છે. તો સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે જોવા મળી રહ્યું છે. જે સાયલાના ડોળિયા આરોગ્ય કેન્દ્રમાં તાળા મારેલા જોવા મળી રહ્યા છે. દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કર્મચારીઓ વારંવાર ગુલ્લી મારી જાય તેવું પણ જાણવા મળ્યું છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે. સમાચાર રાજકોટથી સામે આવ્યા. માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
જેતલસર ગામે 1.5 વર્ષની બાળકીનું મોત થયું છે। બાળકી પાણીની કુંડીમાં પડતા મોત નીપજ્યું તો માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। બાળકી રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગઈ હતી અને તેનું મોત થયું છે। તો રાજકોટમાં ફરી એકવાર ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી વધુ એક ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા। એસ્ટોન ચોકમાં ટીઆરબી જવાન કાર ચાલક વચ્ચે બબાલ થઈ છે। આ બબાલનો સમગ્ર વિડીયો સામે આવ્યો। ટીઆરબી જવાન કાર ચાલક વચ્ચે લોક મારવા મુદ્દે બબાલ થઈ છે। ટ્રાફિક મુદ્દે ટીઆરબી જવાન અને કાર ચાલક વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી। સમગ્ર વિડીયો સામે આવ્યો છે। એસ્ટોન ચોકમાં ટીઆરબી જવાન અને કાર ચાલક વચ્ચે બબાલ થઈ છે। સમગ્ર બબાલનો વિડીયો સામે આવ્યો। તો રાજકોટથી સમાચાર। રાજકોટમાં ફરી ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નોંજણનવ વાવ ગામે એક પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સાસરિયાઓ દ્વારા નાની નાની વાતોમાં સતત મેણા ટોણા મારવામાં આવતા હતા। પતિ દ્વારા વારંવાર મારપીટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ત્રાસથી કંટાળીને અંતે પરિણીતાએ મોતને વહાલું કર્યું હોવાનો મૃતક યુવતીની માતાએ આક્ષેપ કર્યો છે। ઉત્તરાયણ પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેશોદના બજારોમાં પતંગ અને દોરીની રોનક જોવા મળી રહી છે। જોકે આ વર્ષે અચરજની વાત એ છે કે બજારમાં પતંગ દોરી ખરીદનાર ગ્રાહકો કરતા વેચનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। કેશોદની મુખ્ય બજારોમાં મંડપો અને ખૂમચા ખડકાઈ ગયા છે। સ્થાનિક નગરપાલિકા કે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણરૂપ આ દબાણો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે। ધંધો કરીએ છીએ તો અત્યારે આમ જોઈએ તો માહોલ મંદીનો દેખાય છે। બાકી પતંગમાં બરેલી, મંજોલી, પંજાબી પતંગ રાખીએ પણ જોઈએ એવો રિસ્પોન્સ નથી। અત્યારે આમ જોઈએ તો ઓલ ઓવર દોરામાં કોટનના દોરામાં અત્યારે 10થી 15% વધારો દેખાય અને જે ચાલુ દિવસે ઉત્તરાયણ આવે છે બુધવારે એને હિસાબે થોડુંક મંદીનો માહોલ જેવું દેખાય। છેલ્લા 3 દિવસનો જ વેપાર રહે એવું લાગે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઇન ધરાવતા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા। સિંહાસનને આકર્ષક પ્રાકૃતિક શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।